હાય ફ્રેન્ડ્સ, આજે તમને બધાને એક વાત શેર કરવા જઈ રહ્યો છું. મારી લાઈફમાં ખબર નહીં બધી બહુ પ્રોબ્લેમ આવી છે, ખબર ને હજુ પણ છે જ, પણ હિંમત નથી આવ્યો ને હારીશ પણ નહીં. જ્યારે ખજામાં પૈસા હોય ને ત્યારે બધા જ ફ્રેન્ડ્સ સર્કલ, ફેમિલી મેમ્બર્સ બધા જ આવી જાય છે, બધા હાલચાલ પૂછે છે. પણ જ્યારે પૈસા નહીં હોતા ને, જ્યારે એક રૂપિયો ના હોય ને, ચા પીવાના પણ પૈસા ના હોય ને, ત્યારે લોકોની અસલિયત આપણને ખબર પડે છે કે કોણ આપણા છે, કોણ પારખા છે. બસ એ જ વસ્તુને લઈને આજે તમને કંઈક કહેવા માગું છું. પૈસા જીવનમાં જરૂરિયાત વસ્તુ છે અને પૈસા બચાવીને રાખવાનું, કે તમારી પાસે કોઈની પાસે હાથ ફેલાવવાનો વારો ના આવે. જો તમે ભૂલમાં કોઈની પાસે માંગી લીધા ને, તો એવું કહેશે કે આજે મારે આ કામ છે, મારી પાસે પૈસા નથી, મેં હતા પણ અમને કોઈ ના આપી દીધા. આવા બધા બહાના બધા બહુ જ હોય છે. પૈસા તો હોય છે, રિયલીમાં પૈસા એમની પાસે હોય છે, પણ ખરેખર આપવા નથી હોતા. ને આપણા જ ફ્રેન્ડ્સ જ્યારે આપણી પાસે પૈસા ન હોય ને, ત્યારે આપણું મજાક ઉડાવે છે. મજાક ઉડાવે એનો બી કોઈ વાંધો નથી, ચાલો એ તો એમની આદત છે, બધી વસ્તુ સાચી છે, પણ કોઈ દિવસ તો એને સિરિયસ લેવું જોઈએ ને કે ના ભાઈ આજે મારો ફ્રેન્ડ પ્રોબ્લેમમાં છે તો મારે આજે એની મદદ કરવી જોઈએ. પણ ના, એ મદદ કરવા તો દૂર, પણ જોતો પણ નથી આપણી બાજુ. ત્યારે આપણને તાના મારે છે કે જ્યારે હોય ત્યારે બધા પાસે પૈસા માંગ કરે છે, કામ ધંધો નથી કરતો. પણ મહેનત તો બધી જ કરીએ છીએ, પણ લાઈફમાં અમુક સિચ્યુએશન એવી આવી જાય ને, ત્યારે સમજ નથી પડતી કે શું કરવું જોઈએ માણસને. ત્યારે માણસ બે વસ્તુ વિચારે છે, સુસાઇડ કરી નાખે કે તો બધું ભૂલાઈને આગળ વધે. એટલે તમને કહેવા માગું છું કે પૈસા બચાવીને રાખજો, જેથી તમારે કોઈની પાસે હાથ ફેલાવવા ના પડે. થેન્ક યુ.